શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવતા પહેલા જાણી લો આ 4 જરૂરી નિયમો, નહીંતર અધૂરી રહી જશે પૂજા। શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાના કેટલાક ખાસ નિયમો છે, જેનું પાલન ન કરવામાં આવે તો તમારી પૂજા અધૂરી રહી જાય છે? જી હા, શાસ્ત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર બિલીપત્ર ચઢાવવો એ માત્ર એક પરંપરા નથી, પણ તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે। પણ શું તમે જાણો છો કે બિલીપત્ર ચઢાવતી વખતે 4 ખાસ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે? જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો પૂજાનું ફળ મળતું નથી અને કેટલીક વખત તે અશુભ પણ બની શકે છે। ચાલો આજે વિગતવાર જાણીએ કે શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતા પહેલા કયા 4 જરૂરી નિયમો જાણી લેવા જોઈએ, તેનું શાસ્ત્રીય, વાસ્તુશાસ્ત્રીય અને જ્યોતિષીય મહત્વ શું છે અને આ નિયમોનું પાલન કેવી રીતે કરવું જોઈએ। સૌથી પહેલા સમજીએ કે શ્રાવણ માસ અને બિલીપત્રનું મહત્વ શું છે। શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ માસ ભગવાન શિવને સમર્પિત છે। આ સમય દરમિયાન ભક્તો શિવલિંગની પૂજા, અભિષેક અને બિલીપત્ર ચઢાવે છે। એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। પરંતુ શાસ્ત્રોમાં બિલીપત્ર ચઢાવવાના કેટલાક ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો પૂજા અધૂરી રહી જાય છે અને તેનું ફળ મળતું નથી। તેથી આ નિયમો જાણવા અને તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે। હવે આવે છે 4 જરૂરી નિયમો। પહેલો નિયમ, બિલીપત્રના પાન કઈ રીતે તોડવા? બિલીપત્રના પાન ચઢાવતા પહેલા તેને સાચી રીતે તોડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। શાસ્ત્રો અનુસાર બિલીપત્રના પાનને ક્યારેય દાંત વડે અથવા ખરી રીતે નખ વડે તોડવા નહીં। બિલીપત્રના પાનને હંમેશા અંગૂઠા અને તર્જની આંગળી વડે ધીમેથી તોડવા। નખનો ઉપયોગ કરવાથી પાન અપવિત્ર થઈ જાય છે। તેથી હંમેશા પાનને સ્વચ્છ હાથે, પ્રેમથી અને શ્રદ્ધાપૂર્વક તોડવું। બિલીપત્રના પાનને તોડતી વખતે ક્યારેય ઉતાવળ કરવી નહીં અને તેને ધરતી પર ન પડવા દેવું। જો પાન ધરતી પર પડી જાય તો તેને પૂજા માટે ઉપયોગમાં ન લેવું। પાન તોડ્યા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈને જ શિવલિંગ પર ચઢાવવું। બીજો નિયમ, બિલીપત્રના કયા પાન ચઢાવવા? શાસ્ત્રો અનુસાર બિલીપત્રના 3 પાંદાવાળા પાન સૌથી શુભ માનવામાં આવે છે। ભગવાન શિવને 3 પાંદાવાળું બિલીપત્ર અત્યંત પ્રિય છે। 3 પાંદાવાળું બિલીપત્ર ભગવાન શિવના 3 નેત્રોનું પ્રતીક છે। જો 3 પાંદાવાળું પાન ન મળે તો 2 અથવા 4 પાંદાવાળું પણ ચઢાવી શકાય છે, પણ 3 પાંદાવાળું સૌથી શ્રેષ્ઠ છે। 1 પાંદાવાળું બિલીપત્ર ક્યારેય ન ચઢાવવું, કારણ કે તે અશુભ છે। તેમજ જૂના, સૂકા અથવા કીડા લાગેલા પાનને ચઢાવવા નહીં। હંમેશા તાજા, લીલા અને સ્વચ્છ પાન જ ચઢાવવા। ત્રીજો નિયમ, બિલીપત્ર ચઢાવતી વખતે કઈ દિશામાં ઊભા રહેવું? શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી વખતે હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેવું। જો પૂર્વ શક્ય ન હોય તો ઉત્તર દિશા પણ યોગ્ય છે। પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે અને તે સકારાત્મક ઉર્જા લાવે છે। બિલીપત્ર ચઢાવતી વખતે ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ ન કરવું, કારણ કે દક્ષિણ દિશા યમરાજની દિશા છે અને તે અશુભ છે। તેમજ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી વખતે શિવલિંગની જમણી બાજુએ દક્ષિણ દિશા ઊભા રહીને પાન ચઢાવવું નહીં। હંમેશા શિવલિંગની ડાબી બાજુએ ઉત્તર દિશા અથવા સામે પૂર્વ દિશા ઊભા રહીને પાન ચઢાવવું। આ નિયમનું પાલન કરવાથી પૂજા સંપૂર્ણ થાય છે। ચોથો નિયમ, કયા દિવસે બિલીપત્ર ચઢાવવું? બિલીપત્ર ચઢાવવા માટે સોમવાર અને શ્રાવણ માસના દરેક દિવસે શુભ છે। ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે બિલીપત્ર ચઢાવવું અત્યંત શુભ છે, પણ શાસ્ત્રો અનુસાર રવિવારે બિલીપત્ર ચઢાવવું ન જોઈએ। કેટલાક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રવિવારે બિલીપત્ર તોડવું પણ ન જોઈએ। એવી માન્યતા છે કે રવિવારે બિલીપત્ર તોડવાથી બ્રહ્મહત્યાનો પાપ લાગે છે। જો કોઈ અનિવાર્ય સંજોગોમાં રવિવારે બિલીપત્ર તોડવો પડે તો તે પાનને ચઢાવવા નહીં અને તેનો ઉપયોગ કરવો પણ નહીં। તેથી હંમેશા સોમવાર અથવા શ્રાવણ માસના અન્ય શુભ દિવસે બિલીપત્ર ચઢાવવું। આ 4 નિયમો ઉપરાંત બિલીપત્ર ચઢાવતી વખતે કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું। પહેલું, બિલીપત્ર ચઢાવતી વખતે ક્યારેય તૂટેલા, ફાટેલા અથવા કીડાવાળા પાન ન ચઢાવવા। બીજું, બિલીપત્ર ચઢાવતી વખતે તેને ધરતી પર ન પડવા દેવું। ત્રીજું, બિલીપત્ર ચઢાવતી વખતે શિવલિંગના સ્પર્શ પર ધ્યાન આપવું। ચોથું, બિલીપત્ર ચઢાવ્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો। પાંચમું, બિલીપત્ર સાથે ચંદન, ધૂપ, દીપ અને ફૂલ પણ ચઢાવવા।
છઠ્ઠું, પૂજા પછી શિવલિંગની પ્રદક્ષિણા કરવી. સાતમું, પૂજા દરમિયાન ક્યારેય નકારાત્મક વિચારો ન રાખવા. આઠમું, પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવની પ્રાર્થના કરવી. હવે આ નિયમો પાછળનું વાસ્તુશાસ્ત્રીય, શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. બીલીપત્રના પાનમાં ખાસ ઔષધીય ગુણો હોય છે. તેને નખ વડે તોડવાથી તેની ઔષધીય ગુણવત્તા ઓછી થાય છે. 3 પાંદાવાળું બીલીપત્ર ભગવાન શિવના 3 નેત્રોનું પ્રતીક છે અને તે સૌથી પવિત્ર છે. પૂર્વ દિશામાં ઊભા રહીને પૂજા કરવાથી સૂર્યપ્રકાશ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. રવિવારે બીલીપત્ર ન ચઢાવવાનો નિયમ પણ વૈજ્ઞાનિક છે, કારણ કે રવિવારે બીલીપત્રના ઝાડની ઉર્જા ઓછી હોય છે અને તેના પાન સુકાઈ જાય છે. આમ આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે પણ લાભદાયી છે. હવે ઘણા લોકો પૂછે છે કે જો ભૂલથી પણ કોઈ ખોટી રીતે બીલીપત્ર ચઢાવી દેવાય તો શું કરવું? જો ભૂલથી પણ તમે ખોટા પાન, ખોટી દિશા અથવા ખોટા દિવસે બીલીપત્ર ચઢાવી દીધું હોય તો ગભરાવું નહીં. ભગવાન શિવની માફી માંગો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગને દૂધ, ગંગાજળ અથવા પાણીથી અભિષેક કરો. ભગવાન શિવની પ્રાર્થના કરો. આ ઉપાયોથી ભૂલનું પ્રાયશ્ચિત થઈ જાય છે. હવે બીલીપત્રના ઝાડની સંભાળ અને તેનું વાસ્તુ મહત્વ પણ જાણીએ. બીલીપત્રનો ઝાડ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં ઝાડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. બીલીપત્રના ઝાડને ક્યારેય ન કાપવો, કારણ કે તે પવિત્ર છે. બીલીપત્રના ઝાડની નજીક ક્યારેય કચરો ન રાખવો. બીલીપત્રના ઝાડને નિયમિત પાણી આપવું. બીલીપત્રના ઝાડની પૂજા પણ કરી શકાય છે. આ ટિપ્સ બીલીપત્રના ઝાડની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે બીલીપત્રના શાસ્ત્રીય સંદર્ભો વિશે પણ જાણીએ. શિવ પુરાણ, લિંગ પુરાણ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં બીલીપત્રના મહત્વનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવને બીલીપત્ર એટલું પ્રિય છે કે જો ભક્ત શુદ્ધ હૃદયથી બીલીપત્ર ચઢાવે તો ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે. બીલીપત્રના દરેક પાનની ગણના 1000 પદ્મ કમળ જેટલી કરવામાં આવે છે. આમ બીલીપત્ર અત્યંત શક્તિશાળી છે. હવે બીલીપત્રના ઉપયોગથી થતા ફાયદા પણ જાણીએ. બીલીપત્ર ચઢાવવાથી શનિ દોષ દૂર થાય છે. બીલીપત્ર ચઢાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. બીલીપત્ર ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બીલીપત્ર ચઢાવવાથી કૌટુંબિક સુખ શાંતિ આવે છે. બીલીપત્ર ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે. આ ફાયદાઓને કારણે શ્રાવણ માસમાં બીલીપત્ર ચઢાવવું અત્યંત મહત્વપૂર્ણ છે. હવે અંતિમ સારાંશ આપીએ. શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતા પહેલા આ 4 જરૂરી નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. પાન સાચી રીતે તોડવા, 3 પાંદડાવાળું પાન ચઢાવવું, પૂર્વ દિશામાં મુખ કરીને ઊભા રહેવું અને રવિવારે ન ચઢાવવું. આ નિયમોનું પાલન કરવાથી પૂજા સંપૂર્ણ થાય છે અને ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. યાદ રાખો, બીલીપત્ર એ માત્ર એક પાન નથી, તે ભગવાન શિવના હૃદયની પ્રિય વસ્તુ છે. તેથી તેની સાથે આદર અને સન્માનથી વર્તવું જોઈએ. આશા છે કે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના નિયમો વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ શ્રાવણ માસ અને બોલે ભોલેનાથની જય.